સુરતમાંથી છેતરપિંડીનો એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે। સામાન્ય રીતે સાયબર ઠગ હોય અથવા તો કોઈ બેરોજગાર હોય, ભણેલ ગણેલ ન હોય એવા વ્યક્તિઓ છેતરપિંડી કરતા હોય છે, પણ અહીંયા તો એક સીએ છેતરપિંડી કરી છે ને એના કરતા પણ વધારે ચોંકાવનારી વાત એક છે કે સીએ ટાર્ગેટ બનાવ્યો છે બીજા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને। જી હા, પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવા છતાં ખોટી બેલેન્સ શીટો આપી, ખોટા પુરાવા રજૂ કર્યા અને એક સીએ આ સીએની જાળમાં ફસાઈ ગયા। આખરે શું કહી રહી છે પોલીસ એ જુઓ। ફરિયાદ કાપોદ્રા પોલીસ સ્ટેશને દાખલ થઈ, ત્યારબાદ પુરાવા રૂપે એ વેબસાઇટ જોતા, એ વેબસાઇટ ડમી વેબસાઇટ હોય, એમાં ખોટા આંકડા ભરી અને રોકાણકારોને મોટી લાલચ આપવામાં આવે છે કે તમારું ઇન્વેસ્ટમેન્ટ છે એ ડબલ થયેલું છે કે એમાં આટલા પર્સન્ટેજ વધી ગયા છે। ખરેખર એ પોતે જ આ એક્સેલ શીટ બનાવી અને આંકડા ભરતા હોય અને ફરિયાદીનું મૂળ રોકાણ પોતે ક્યાં નાખેલ છે, કઈ જગ્યાએ વાપરેલ છે એ ફરિયાદીને જણાવતા ન હોય, ફરિયાદી પરત પૈસા માંગતા આ સમગ્ર હકીકત સામે આવેલ છે। હાલ આ કિસ્સામાં એક મુખ્ય આરોપી છે માર્શલ, એની ધરપકડ કરવામાં આવી છે અને એણે કઈ રીતે આ વેબસાઇટ બનાવી, કોની પાસેથી આ એક્સેસ વેબસાઇટનું લીધું, કઈ જગ્યાએથી આ બધું થતું, એ તમામ પુરાવા મેળવવા ઉપર તપાસ ચાલુ છે અને એક આરોપીને હાલ અટક કરવામાં